મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। જહાંગીરપુરા, અડાજણ અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। જોકે આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓનો પોલ ખોલી નાખી છે। સુરતના વરાછા ઈશ્વરકૃપા સોસાયટીમાં ભારે વરસાદના કારણે ઝાડ પડી જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। શહેરના ઉધના નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા હતા। સુરતના ઉધના અને ડિંડોલી વિસ્તારને જોડતા વ્યસ્ત ભીમનગર ગરનાળામાં વહેલી સવારથી જ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।